ઓગસ્ટ મહિનો આપણે જાણીએ છીએ કે ઇન્ડિપેન્ડન્સ ડે આપણો સ્વાતંત્ર્ય દિવસ એના માટે થઈને ખાસ હોય છે. પણ આ ઓગસ્ટ મહિનામાં અને ખાસ કરીને 15મી ઓગસ્ટની જો વાત કરવામાં આવે તો 4 મોટી ફિલ્મો એકબીજા સાથે ટકરાવાની છે. કઈ ફિલ્મો છે, શું છે, વાત કરીએ આ વિડીયોમાં. તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. મારું નામ છે જયરાજ અને વાત કરવી છે બોલિવૂડની, કારણ કે આ ઓગસ્ટ મહિનામાં 15મી ઓગસ્ટ એ મોટી રહેવાની છે, કારણ કે 4 મોટી ફિલ્મો છે એકબીજા સાથે ટકરાશે. સૌથી પહેલા વાત કરીએ અક્ષય કુમારની જે ફિલ્મ આવી રહી છે ખેલ ખેલ મેં, કે જેમાં અક્ષય કુમાર, વાની કપૂર, તાપસી પન્નુ, એ સિવાય ફરદીન ખાન, એમરિક જેવા કલાકારો છે કામ કરતા જોવા મળવાના છે. અને આ ફિલ્મ એક ફેમિલી ડ્રામા ફિલ્મ છે અને અલગ અલગ જે કિસ્સાઓ હોય છે ફેમિલીના એના ઉપર આ ફિલ્મ આધારિત છે, જે રિલીઝ થઈ રહી છે 15મી ઓગસ્ટે. ત્યારબાદ વાત કરીએ તો વન ઓફ ધી મોસ્ટ એન્ટિસિપેટેડ ફિલ્મ જે હતી એમાંની એક એટલે કે સ્ત્રી 2 એ પણ આ દિવસે જ રિલીઝ થઈ રહી છે, જેમાં આપણને પંકજ ત્રિપાઠી, શ્રદ્ધા કપૂર, આયુષ્માન ખુરાનાના ભાઈ એટલે કે અપાર શક્તિ ખુરાના એ જોવા મળવાના છે, અભિષેક બેનર્જી આપણને જોવા મળવાના છે. અને આ બધા જ કલાકારો આની પહેલાનો જે પાર્ટ હતો એમાં કમાલનું કામ કર્યું હતું. અને જે ટ્રેલર આવ્યું છે એ ટ્રેલર પણ આ ફિલ્મને વધારે એક્સાઇટિંગ બનાવે છે, જે મૂવી પણ રિલીઝ થઈ રહી છે 15મી ઓગસ્ટે. અને ત્રીજી જે ફિલ્મ છે શર્વરી વાઘ, અને સાથે જોવા મળવાના છે જોન અબ્રાહમ, એટલે એ બંનેની ફિલ્મ જે છે વેદા, એ પણ આ દિવસે રિલીઝ થઈ રહી છે. ફિલ્મ વિશે જો વાત કરવામાં આવે તો ફિલ્મની મજેદાર ઘટનાઓ વિશે એક એક્સ આર્મી મેન હોય છે જે એનો કરિયરની ઘણી બધા ફેઝમાંથી પાસ થતા હોય છે અને એ રક્ષક બને છે, જે હિરોઈન જે લીડ કરી રહ્યા છે શર્વરી વાઘ એના. અને જે ફિલ્મ પણ ઘણા બધા સમયથી ટળી રહી હતી ને ફાઇનલી 15મી ઓગસ્ટ છે આ ફિલ્મ આવી રહી છે. અને એ સિવાય ચોથી ફિલ્મ જેના વિશે વાત કરવાનો છું, સાઉથની થંગલન, કે જેમાં આપણને જોવા મળવાના છે ચિયા વિક્રમ. ઘણી બધી સુપર ડુપર હિટ ફિલ્મો એમણે આપી છે અને આ ફિલ્મમાં જે મુજબનો એમનો અવતાર છે અને જે મુજબની સ્ટોરી લાઇન છે એના માટે બહુ જ એક્સાઇટેડ છીએ. એટલે અત્યારની જે બેક ટુ બેક સાઉથની ફિલ્મો આવી રહી છે એમાં આ પ્રકારનું કોન્ટેન્ટ અને જે રીતે ફિલ્મનો વિષય છે એ લોકોને વધારે આકર્ષિત કરી રહ્યો છે. તો આથી આ 4 ફિલ્મોની વાત. તમે આમાંથી કઈ ફિલ્મ વિશે વધારે એક્સાઇટેડ છો, કોમેન્ટ કરીને અમને ચોક્કસથી જણાવજો. કીપ વોચિંગ વાઇબ્સ ઓફ ઇન્ડિયા.